હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો ફરી એકવાર દ્વારકા જોવા નીકળી ગયા છે. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. સાથે છે પંકજભાઈ કટકિયા. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, મજા આવે. ચાલો હવે નીકળી જશે. એ પણ છે ગાડી ચા પાણીનો વોર્ડ ચલો પહોંચી ગયા છે. આટલો પૂગીને ચા પાણીનો વોર્ડ પીરો છે. તો જુઓ પંકજ છે ડારે છે. હાલો મિત્રો ગાંઠિયા ખાવા. વાણિયા સેટિંગ છે યાર. રુદ્રાક્ષભાઈ થોડાક ઊંઘમાં છે એટલે બહુ તમને અત્યારે જવાબ નહીં આપે. સવારે ગાંઠિયા ખાય એટલે કોટામાં આવી જાય. હા, ગાંઠિયા ખાય એટલે હમણાં થોડાક મોજમાં આવી જાય, પછી તમને સવારે જવાબ આપશે. હા બાકી ગાંઠિયા તો ખાવા જ પડે. હા, એમ આટપટ આવો એટલે એકવાર જરૂર મુલાકાત લેજો ભાઈ શ્રીજીના ગાંઠિયા. હાલો ફ્રેન્ડ, તો ગાંઠિયા ખાઈ લઈએ. નીકળીએ છીએ અહીંથી દ્વારકા જવા માટે. તો સાથે અમારે યારે મિસ્ત્રી પણ આવેલા છે. જો હા શું તો કરી દો આમ કરો. હા સ્પેશિયલ મિસ્ત્રીની માટે જ આવેલા છે. હા અમારે તો ઠીક, હવે મિસ્ત્રી કહેતુંના વાટે હતા, હવે જાવી તો સારું એમ. કેદી જવું 2 દિવસથી એને વાટે રખાવીને હા એમ આજ માઇન્ડ મેળ આવ્યો તો નીકળી ગયા. પછી 3-4 દીધી તો એક હરખા ઉપાડો લીધો. હા, હવે જાવું હતું ને કેદી નીકળવું, કેદી માઇન્ડ આજે નીકળ્યા. પોરબંદર વટીને મિત્ર એક જગ્યાએ ચાનો વોટ કર્યો છે. હવે અડધીથી પોણી કલાકમાં હમણાં દ્વારકા આવી જશે. દ્વારકા પોગીને પછી તમને મળી ગયું. પોગી ગયા છે ફ્રેન્ડ દ્વારકા. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જઈએ છીએ ચા પાણી લેવા. નાહી તો અમે પોગી તો ગયા હતા 8 વાગ્યાના, પણ રૂમ રાખ્યો, ચેક ઇન કર્યા, અડધી કલાક જેવું એમાં છું. પછી નાહી ધોયા ને હવે ફ્રેશ થઈને જઈએ છીએ ચા પાણી લેવા. તો ચાલો નીકળીએ. ચા પાણી પીને પછી નીકળવાની છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મળીએ છીએ આગળ બ્લોગમાં. આવી ગયા છે પાછા અહીંયા. આ વખતે આવ્યા હતા ચા લેવા, આ બીજી વાર પાછા ચા લેવા આવી ગયા છે. જોઈ શકો છો. ઓલી વખતે કુમાર હતા, આ વખતે પંકજભાઈ કટકિયા. હિરેનભાઈ એમ કે ગઈ વખતે ચા બહુ મસ્તી ની હતી, એટલે મેં કીધું આપણે ત્યાં જ લઈએ, ત્યાં જ ચા પાણી પીએ, મજા આવે. હા, આ વખતે ખરેખર બહુ મસ્ત ચા હતી, એટલે બીજી વાર આપણે અહીંયા આવ્યા છીએ ચા પીવા. ચાલ લઈને નીકળી ગયા. હવે જઈએ છીએ રૂમે ચા પીવા માટે. ત્યાં ચા પાણી નાસ્તો કરીને પછી જવાના છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. ગઈ વખતે તો રિક્ષા મારફતે ચા લેવા ગયા હતા. આ વખતે તો ગાડીમાં જાય છે હિરેનભાઈ એસીમાં. હા, આ વખતે 4-wheel લઈને જ નીકળ્યા ભાઈ ચા લેવા. ગયા વખતે તો હિરેનભાઈ કે ગાડી હાલી જાય એવું છે, તો આપણે ઘરની ગાડી લઈને જઈએ. ચા લઈ લીધી છે. હવે ચા પીને પછી જવાના છે મંદિરે દર્શન કરવા માટે. રૂમની ટૂર તમને એકવાર આપી દઉં છું મિત્રો. ગયા વખતે અમે દામાણી અતિથિ ગૃહમાં રોકાણ હતા, ત્યાં વખતે ફરી એકવાર રૂમ લીધો છે. ગયા વખતે નોન એસી લીધો હતો, એ 500 રૂપિયામાં પડ્યો હતો. અને આ વખતે એસી રૂમ લીધો છે, તે પડ્યો છે 750માં. તો મિત્રો તમે આવો તો એકવાર મુલાકાત લેજો. દામાણી અતિથિ ગૃહ સસ્તું ને સારી વસ્તુ છે. તો એકવાર મુલાકાત લેજો. તમને રૂમની ટૂર પણ આપી દઉં છું. હા, બૂટ પહેરી લઈ એટલે પછી નીકળવાનું છે. હવે બૂટ પહેરીને ઊંટ ઉપર ફોટો પાડવાનો છે. ઉપાડ્યો તમે લાઈટ ઝટકા મારવા મળી છે. ઓલા કેવું પડશે, ઓલા દાદા કહે શુક્લાજીને કે લાઈટ ઝટકા મારે છે ભાઈ શુક્લાજી. અત્યારથી તમે ફોટા પાડવા માંડ્યા હો ભાઈ. ફોટા પાડવા માંડ્યા. ફાઇનલી ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છીએ.
તો જુઓ મિત્રો મામા તૈયાર થઈ ગયા છે ટોપી બોપી લઈને. મેં પણ ટોપી લઈ લીધેલી છે. ટોપી લઈને ત્યાં કેમેરો બેમેરો સાથે લાવ્યા છે. આ વખતે ફોટા પાડવાના છે. જુઓ તમને ફોટા પણ આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમને જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ તમને આપણે ડિસ્પ્લે ઉપર દેખાતું હશે. ત્યાં તમે ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં. ત્યાં તમે અવનવા ફોટા પણ જોવા મળશે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હાલો, જય દ્વારકાધીશ મિત્રો. હવે અમે નીકળ્યા છીએ દર્શન કરવા માટે જઈએ છીએ. હવે અત્યારે તો તડકાવાળું વાતાવરણ લાગે છે, એટલે જો ગાડીમાં બેઠા છીએ એટલે એટલો બધો ખ્યાલ નથી આવતો. પણ હવે અત્યારે જઈએ પછી ખબર પડે અહીંયા મંદિરમાં કેવું ટ્રાફિક છે, કેવી ગળદી છે. ટ્રાફિક બહુ નહીં હોય તો જલ્દી વાળો આવી જાય. નહીં હોય તો નગર તો પછી બહુ મોટી લાઈનમાં ઊભું રહેવું પડશે. હા, રુદ્રાક્ષભાઈ જય દ્વારકાધીશ બોલો તો. જય દ્વારકાધીશ. ફોટા પાડવાનું બહુ મોટા પાયે આવ્યું છે. કેમેરો બેમેરો લાવ્યા આ વખતે તો કેમેરો લાવ્યા છે. હિરેન મામા કે કેમેરો લઈ લેજો કે ભાઈ કે ફોટા પાડવાની મજા નહોતી આવી. ગઈ વખતે કે ભાડે લેવો પડ્યો હતો. હા, એટલે આ વખતે કે આપણો ઘરનો કેમેરો છે ને લઈ લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ લેવું. તો મિત્રો જો ગેટે પહોંચી ગયા છે. હવે અંદર જાય છે. હાથી કેવો મસ્ત બને ભાઈ. હાથી પેલા ઉટાયું આમાં શું ઉટાયું. ટ્રાફિક જોવો તમે. પહોંચી ગયા મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. જો હવે હાલીને પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને હવે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. હાલતા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે. કેમ છે મામા ગરમીનું કેમ છે વાતાવરણ? ગરમી વાત જવા દે. એમાં એસી માંથી આવે એટલે હા, એમાં એસીમાં રહ્યા એટલે વધારે આપણને ગરમી આવે. ત્યાં તો તમે રુદ્રાક્ષની ટોપી પહેરાવી દીધી. તો મારી ટોપી લાવ્યો પણ અંદર રહેવાય રહી ગઈ છે, ભૂલાઈ ગઈ. પણ આવે ને એટલે ટોપી પહેરી લેવાની છે આપણે પહેલાં. ટોપી પહેરીને ફોટા પાડવાના છે. ટોપીમાં ફોટા પાડવા એટલે જ મેં પહેલાં ટોપી લીધી. મહત્વનું એ છે ફોટા પાડવા માટે. ખરેખર મામા હા જોઈ નહીં કેવા અહીંયા આપણે થોડું યાર ઘડીએ આવવાનું હોય. મોબાઈલ જમા કરવા માટે જાઉં છું. અંદર મોબાઈલ જમા કરાવીને સીધા દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બને રહેજો મિત્રો, મળીએ છીએ. દ્વારકાધીશના દર્શન કરી નીકળી ગયા છે. આ વખતે બહુ ગળદી હતી નહીં એટલે તાત્કાલિક દર્શન થઈ ગયા છે. અંદાજે અડધી કલાક સુધીમાં દર્શન થઈ ગયેલા છે. અને ક્યારેક તો બહુ ગળદી હોય તો 2 કલાકે અહીંયા વારો આવે છે. આ વખતે તો દર્શન અડધી કલાક સુધીમાં થઈ ગયેલા છે. તો અને તડકો તો મિત્રો એટલો હશે ને તેની વાત પૂછો નહીં. બહુ ગજબનો તડકો છે. પણ અડધી કલાક ઊભા રહ્યો ને તો આખા પડી જ જાઓ. તો છેલ્લા સુધી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હવે આગળ આપણે 2-3 વસ્તુની ખરીદી કરવાની છે, કરી લઈએ. પછી તમને આગળ બેટ દ્વારકાની બધું દર્શન કરાવશું. પણ પહેલાં પંકજને 2-3 વસ્તુ ખરીદી કરવાની છે, કરી લે. પછી આગળ તમને બ્લોગ બતાવશું. મિત્રો માર્કેટમાંથી બરાબર ને 2-3 વસ્તુ તમારે જે ખરીદી કરવી કરી લો. હા, કરવાની છે ભાઈ. હા, ખરીદી તો કરવી પડે ને ભાઈ. આવ્યાથી તો લઈ લેવી. એમ આવ્યાથી તો એકવાર લઈ લેવી. પછી કાંઈ નક્કી ન હોય ક્યારે આવવાનું થાય.
અને તડકો તો કઈ ભૂકા જ કાઢે છે અહીંયા ના લીધે રો બધો દ્વારકાધીશના દર્શન છે એ મહત્વની વાત છે હો ભાઈ. લાઈનમાં ઊભું નથી રહેવું પડ્યું ને આ વખતે બહુ ગળદી હતી નહીં એટલે ગાયકા દર્શન થઈ ગયા. રુદ્રાક્ષ સાથે કાનોડા હાટો ટી-શર્ટ લેવાનું છે, હો ને? ટી શર્ટ લેવાનું છે ને? હા બહુ મસ્ત ટી-શર્ટ છે જો. વાહ લાગે સારું હો પણ ખરેખર. રુદ્રાક્ષભાઈને ટોપ લાગશે જો. હા ત્યાં રુદ્રાક્ષભાઈ ગમે છે ને તને? રુદ્રાક્ષભાઈને બહુ ગમે. કેસરીમાં શું છે કેસરીમાં? કેસરીમાં મહાકાલ છે. કાનુડાનો લ્યો કાનુડામાં આવ્યા આપણે કાનોડાનું જ લેવાનું હોય ને ભાઈ આપણે. ભોળાનાથ. આ લેવું છે, આ મસ્ત છે જો. શ્રી કૃષ્ણ. હા એવું લેવું છે ને આપણે. હા અરે વાહ. લઈ લે, એવું ખાવું નહીં. તો મિત્રો ફોટો શૂટિંગ કરી રહી છે. ફોટો પાડતા પાડતા થાકી ગયા રસ્તો આવ્યા છે. જો મિત્રો ફોટો આ તો ભૂકા કાઢને આટલા જ ફોટા હા પાડ્યા. એમ આ તો જો કેમેરો લેવાની ચકાચક મોજ જ કરી. કેમેરો હારે લઈને દાવ્યા છે તળાવ. હા એમ. ફોટા પાડીને ભૂકા કાઢ નાખ્યા. બાકી તો 2-3 દસમાં લઈ લીધા બે નવા. ત્રણ દિવસમાં જો લઈ લીધા અને ટોપી બેસી બધું લઈ લીધું. હા, એમ. પહેરીને હવે તમારે આ ફોટા જોવો હોય તો અમારું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ તમને આ ડિસ્પ્લે ઉપર આપેલું જ છે. જોઈ શકો તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને ફોટા જોઈ લેજો. એની ઉપર તમને જોવા મળશે ફોટા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ ફોટા બોટા પાડીને હવે જમવા માટે આવી ગયા છે. જમવામાં શ્રીનાથજીમાં જવાનું હતું પણ બે શ્રીનાથજી બંધ છે. તો બીજે જમવાનું વ્યવસ્થા કરી છે, ગોતીએ છે. સારું મળે એટલે ગુજરાતી અમારે જમવાનું છે. જમીન પછી ડાયરેક્ટ સુવા માટે જવાનું છે અમારા રૂમે. વ્લોગમાં બન્યા દેજો મિત્રો. હવે જમવાનું વ્યવસ્થિત મળે અમે તમને એ પ્રમાણે અપડેટ આપશું. શ્રીનાથજી ડાઇનિંગ હોલી બે બંધ છે આજે. હવે અમારે બીજા ગમે ત્યાં એડજસ્ટ કરીને જમવાનું છે આજે. ફ્રેન્ડ હવે બહુ તડકો લાગ્યો હતો તો પૂરી કરીને 1 કલાક આરામ કરીને ફ્રેશ થઈને હવે પાછા નીકળી જશે. બરોબર ને બાપા? હા એમ. ઓલી ભીમરાણા મંગલમાં દર્શન કરીને ખાવીને આપણે બેટ દ્વારકા સીધું ખુલ્લી. બેટ દ્વારકા ત્યાં 5 વાગ્યા એટલે બેટ દ્વારકા ખુલ્લી જાય. 4 વાગ્યા છે અત્યારે. કલાકમાં અમે ઓલું બે વસ્તુ લઈ લીધી. 5 વાગે તો બેટ દ્વારકા ખુલ્લી જાય એટલે સીધા બેટ દ્વારકા જવાના છે. અતિથિ ભવનથી નીકળીને સીધા રૂક્ષ્મણી મંદિરે પહોંચી ગયા મિત્રો. અંદર જઈને દર્શન કરી લીધા છે. તમને બધાને બહારથી દર્શન કરાવો. અંદર તો કેમેરા અલાઉડ છે નહીં. એટલે બધા આવી જાય એટલે સીધા જવાના છે અહીંથી. હા એમ. બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. સુદર્શન બ્રિજેથી સીધા બેટ દ્વારકા આવી ગયા છીએ. અને અહીંયા આગળ 2 કિલોમીટર કેટલી થાય? 2 કિલોમીટર જેવું આગળ કાર પાર્કિંગ કરાવે છે. ત્યાંથી બધાને આપણે સ્પેશિયલ ઈ રિક્ષા મળે છે 20 રૂપિયા. 20 રૂપિયા એક જણનો 20 રૂપિયા ચાર્જ છે મિત્રો. અને મંદિરે ઉતારી છે દ્વારકાધીશ મંદિરે. અહીંથી ઈ રિક્ષા કરીને તમારે દ્વારકાધીશ મંદિરે જવાનું રહેશે. જય દ્વારકાધીશ. બેટ દ્વારકાથી નીકળીને નાગેશ્વર મહાદેવ ભોગી ગયા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગે ભોગી ગયા છે મિત્રો. તો જો અત્યારે
આરતીનો સમય એક્ઝેક્ટ થઈ ગયો છે, એટલે આરતીનો લાભ પણ અમને મળવાનો છે. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અંદર શૂટિંગ એલાઉડ આમાં તો કરવા દે છે શૂટિંગ, એટલે લગભગ કરીશ શૂટિંગ, તમને બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો રાતે પછી અમે વ્લોગ ઉતાર્યો નહોતો, જમ્યા આવીને બહુ થાકી ગયા હતા, એટલે સૂઈ જ ગયા હતા સીધા. એટલે હવે અત્યારમાં જાગીને સીધો વ્લોગ શરૂ કર્યો છે. તો જોવા હું આવ્યો ને બહાર, પંકજ શેઠ આવીને સાફ કરતા હતા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું આવ્યો ને અત્યારમાં તો હજી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યો ને, મામાએ સીધી ગાડી ચકાચક કરી નાખી. જોવા ગાબો બાબો મારી દીધો છે, કમ્પ્લીટ થઈ ગયું રેડી. અને હવે અમે નીકળવાની તૈયારી કરી છીએ. હવે જવાનું છે સોમનાથ. પહેલાં અહીંથી ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી સીધા સોમનાથ જવાનું છે. ચા લઈ લીધી છે પંકજ રુદ્રાક્ષ ચા પણ. હા એમ ચા ને ગાંઠિયા એમ ને. તો ચા પાણી હાલે. મસ્તીનો નાસ્તાનો છે. ચા પણ સારી મળે છે. આ વખતે નવી ચા ને ગોતી છે દુકાન, સોમનાથ ટી સ્ટોલ. બાજુમાં સાઉથ ઇન્ડિયન, બટાટા પૌવા બધું મળે છે. આમદેનું ફાસ્ટ. જય સોમનાથ ટી સ્ટોલ. ઓખા હાઈવે ઉપર જ આ દુકાન આવેલી છે. હાઈવે જાય છે મિત્રો, ઓખા હાઈવે. પેટ્રોલ ખાલી થઈ ગયું તો ભાઈ ડીઝલ પાણી નાખવા પડે ને ભાઈ. હા એમ નગર આપણે પાછા હા યા ઊભા રહી જવી. દ્વારકા પોરબંદર હાઈવે પર ડીઝલ પૂરા ઊભા રહ્યા. દ્વારકાથી નીકળીને માધવપુર બીચે પહોંચ્યા છે. ખાલી વાળા આપણને નીકળીને માધવપુર બીચે પહોંચી ગયા છે. અને દરિયામાં ઘણી ગાંઠા માર્યા છે. બહુ તડકો લાગે છે. નાળિયેર પીવા ઊભા હા એમ નાળિયેર પાણી તડકામાં સારું. હું હા એમ બહુ તડકો છે, એટલે થોડાક નાળિયેર પાણી પી. હા યા દરિયામાં કારના એક ધારા ફોટા પડતો રીલ્સ બનાવતા હતા, તો હા થાકી ગયા. હવે નાળિયેર પાણી પી. હાલો ભાઈ આવી ગયું છે આપણું નાળિયેર. આવી ગયું નાળિયેર જોવા પહોંચી ગયા. ગાડી પાર્કિંગમાં પાર્કિંગ કરી દીધી છે. તો જઈશું દર્શન કરવા. દર્શન કરી લીધા છે. અને અંદર કેમેરા અલાઉડ નથી, એટલે એ તો તમને બધાને ખબર જ હોય. એટલે આપણે એ કંઈ શૂટિંગ તો કંઈ કરવાનું હોતું નથી. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને જો અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ મિત્રો આવતા બ્લોગમાં.